જે નર જે છે એક એની અંદર નર હાથી જે છે એને થોડી દોડમદોડી કરી એ માટે બીજી બે હાથીઓથી એને કવર કરી અને એને અલગ કાઢી દેવામાં આવ્યો છે. સાઈડમાં ગલીમાં અંદર લઈ ગયા અને ત્યાં બાંધી દેવામાં આવ્યો છે. ડોક્ટરની ટીમ પણ સાથે છે. જરૂર પડશે તો એને બેભાન કરવાની દવાઈ પણ આપીશ. પણ હાલમાં ફૂલ કંટ્રોલમાં છે. કોઈને કોઈ ઈજા કે કશું થયો નથી. સર, તમારી ટીમ દ્વારા કેવા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી? અને બીજો સવાલ એ છે કે અમારા ત્યાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ પાસે ગન છે. પછી જુનાગઢથી 2 ટીમ આવી છે, એમની પાસે પણ ગન છે. ટ્રેન્ક્યુલાઇઝિંગ મેડિસિન જ્યારે આ મુજબ બનાવ બને ત્યારે આપણે ટ્રેન્ક્યુલાઇઝિંગ મેડિસિન એમને આપીને અને 10 થી 15 મિનિટમાં એને આપણે ત્યાંના ત્યાં સ્થિર કરી દઈએ છીએ. પર હાલમાં એવી જરૂર પડી નહીં. એને સાઈડમાં લઈ લીધો છે અને બાંધી દેવામાં આવ્યો છે અને હવે રથયાત્રામાં આપણે સામેલ કરીશું નહીં. રથયાત્રા તો અત્યારે પ્રસ્થાન થઈ ચૂકી છે. રથયાત્રા જે મુજબ છે એ મુજબ ચાલુ રહેશે. ફક્ત આ જે 17 માંથી એક નર અને 2 માદીઓ એને રથયાત્રામાંથી અલગ કરી દેવામાં આવ્યા છે. આગળ આવું ન થાય એના માટે શું તકેદારીના ભાગરૂપે કોઈ બી પ્રાણી હોય એને જ્યારે વધારે ડિસ્ટર્બન્સ થાય, જે સિસોટીઓ વગાડીએ કે બહુ તેજ સાઉન્ડ વાગતો હોય ત્યારે એને થોડો સ્પેશિયલ લાગે એ માટે થોડો ડિસ્ટર્બ થાય તે દોડવાનું ચાલુ કરે એ માટે જ રસ્સીને બધું બાંધવામાં આવે છે. તો તાત્કાલિક એમને આપણે અલગ કરી દીધો જેથી એ પબ્લિકને કોઈને ઈજા નહીં થાય. સર, કુલ કેટલા ગજરાજો હતા અને એમાંથી ટોટલ 17 છે. એક નર છે અને 16 માદીઓ છે. એક નર અને 2 માદીઓને આપણે અલગ કર્યા છે. અને એમાંથી બેકાબુ કેટલા થયા હતા? નહીં, એક જ નર જે છે એ જ નર જે સૌથી આગળ નર હતો એ રિવર્સ પાછળ આવી ગયો એ માટે એને પછી આપણે અલગ કરી દીધો. અને એની પાછળનું કારણ શું કે ગજરાજો બેકાબુ શા માટે થતા હોય છે? કીધું ને આપણે કે જ્યારે કોઈ વધારે એને અવાજ સંભળાય, ઘોંઘાટ વધારે હોય અને પછી સિસોટીઓ વધારે વાગે અને પછી જે સાઉન્ડ સિસ્ટમ છે હેવી વાગે ત્યારે એને થોડો અલગ લાગે એ માટે એ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે. એ માટે એને એ રિવર્સ થઈ ગયો કે એને વધારે સાઉન્ડ આવે એ માટે સાઉન્ડના લીધે ડિસ્ટર્બ થાય એ માટે એને આપણે અલગ કરી દીધો છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.